ઓકે. હેલો ગાઈસ, આજે આપણે નવા યુટ્યુબ ચેનલ બનાવવાના છીએ. એક મસ્ત એવું નવું યુટ્યુબ ચેનલ બનાવીશું. આપણી શરૂઆત છે, આપણો પહેલો વિડીયો છે અને આપણે ડેસ્કટોપના વિડીયો રેકોર્ડિંગ કરવાના છે. અહીંથી પીસી બધી પબ્લિકને શીખવાડવા માટે કંઈ ને કંઈ કે કઈ રીતે કમાવું ને ઘણા બધા બિઝનેસીસ છે મારી જોડે ને એ બધું. તો એના માટે આપણે એક ગિમ્બલ ઓર્ડર કરી રહ્યા છીએ, કારણ કે પીસીનો જે વિડીયો બનાવવાનો છે ને એના માટે આપણે ગિમ્બલ જોઈએ છે. આ ગિમ્બલ ઓર્ડર કરી રહ્યા છીએ આપણે. હાલ જ આપણે સિટીમાંથી જ મંગાવીશું આ ગિમ્બલ. આ ગિમ્બલવાળા ભાઈનો નંબર બી છે અહીંયા. અને આપણે આ પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ. આમાં આપણી નવી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવાના છીએ, નવું ઇન્સ્ટાગ્રામ પેજ ક્રિએટ કરવાના છીએ. ટોટલી વસ્તુ આપણે ભાઈને કીધું છે કે ઉબેર કે રેપિડો કરીને મને મોકલી આપો, અને એ ભાઈ આપણને મોકલી આપશે. આપણી ઓફિસ છે, જોઈ શકો છો. હવે આ ભાઈને કહીએ કે કેમનું આપશે, કેશ ઓન ડિલિવરી છે કે કેમનું છે. આ ભાઈને લખ્યું છે આપણે કેશ ઓન ડિલિવરી છે કે પ્રીપેડ, કેમનું છે. આપણો ફર્સ્ટ વિડીયો અત્યારે આ બીજા મોબાઈલથી શૂટ કરી રહ્યા છીએ. હવે ગિમ્બલ લગાવીશું અને અહીંયા સ્ટેન્ડ મૂકી દઈશું આપણે, અને પછીથી આપણે બધા જ વિડીયો બનાવીશું. આ ભાઈ શું કહે છે એના ઉપર જોઈ લઈએ એકવાર. જો મળી જતું હોય તો આપણે ઓલા, ઉબેર, રેપિડો, પોર્ટર છે આ બધું કરીને મંગાવી લઈશું. આપણને આ ભાઈએ ઓનલાઈન કરવાનું કીધું છે તો આપણે QR મંગાવી લઈએ છીએ. મિત્રો આપ જોઈ શકો છો, આ ભાઈએ QR મોકલી આપ્યો છે. ઓલા, ઉબેર, રેપિડોથી જે 100-200 રૂપિયા થતા હશે એનાથી આપણને અહીંયા જોઈ લઈએ એકવાર રેપિડો કે બધું કે કેટલા પૈસા થશે આપણને અહીંયા લાવવાનું ચાર્જીસ. એપ્લિકેશન હોય ને એની અંદર તમારે કરેક્ટ લોકેશન નાખવું હોય. આ લોકેશન ના મળે તમને, તો આની અંદર જે એક કોડિંગ લોકેશન હોય છે અને એક કોડવાળું એડ્રેસ હોય છે. આ એડ્રેસને તમે આ રીતે કોપી કરી લેવાનું અને જે તે એપ્લિકેશનમાં રેપિડો છે, ઓલા છે, ઉબેર છે એની અંદર નાખો તો એ એક્ઝેક્ટ લોકેશન થઈ જાય છે તેનું. એટલે અહીંયા રેપિડો ડાઉનલોડ કરીએ, બરાબર. રેપિડો ઇન્સ્ટોલ કરીએ આપણે. રેપિડો ઇન્સ્ટોલ થઈ ગયું છે આપણી મોબાઈલની અંદર. રેપિડો ડાઉનલોડ તો થયું છે પણ કેપ્ટન રેપિડો ડાઉનલોડ થઈ ગયું છે. શાયદ રેપિડોની અંદર આ કેપ્ટનની અંદર જ બધું આવી જતું હોય છે એવું લાગે છે. બરાબર, એકમાં જ છે બધું, જોઈ શકો છો. અહીંયા કસ્ટમર હોય તો બુક રાઇડ કરીને આ નીચે આપી દીધેલું છે. એક જ એપ્લિકેશનમાં બંનેનું કોમ્બો કરી દીધેલો છે. બેસ્ટ છે, કારણ કે આ લોકો પાર્સલ લઈને આવતા હોય છે રેપિડોવાળા. બેટર છે, મતલબમાં નીચે સિસ્ટમ આપી દીધી છે કે ભાઈ તમે ભૂલથી કેપ્ટન ડાઉનલોડ કરી લીધી હોય તો આમાં તમે એઝ અ કસ્ટમર તમે ડાઉનલોડ કરી શકો છો. બેસ્ટ છે. ચાલો આપણે લોગિન કરી લઈએ. લોગિન કરવા માટે નાખ્યું, OTP આવે છે. OTP બી આવી ગયો, લોગિન થઈ ગયું. પરમિશન માંગે છે, પરમિશન આપી દીધી. આપણે બુકિંગ કરીએ, પિકઅપ લોકેશન નાખવી જોઈએ આપણે, કોપી કરી દે. અહીંયા બતાવે જ છે, એ લોકેશન નાખી દીધું. હવે આપણે ડ્રોપ લોકેશન સિલેક્ટ ઓન મેપ કરી દઈએ. આપણે જે જગ્યાએ બેઠા છીએ ને એ જગ્યાનું લોકેશન, બરાબર, એક્ઝેક્ટ મેઇન રોડ ઉપર. હવે ના પાડે છે કે તમારા લોકેશન સુધી આ સર્વિસ અવેલેબલ નથી, તો આપણે બીજું નાખીશું લોકેશન. અહીંયા બાઇક એમાં આવી ગઈ છે. 121 રૂપિયાનું રાઈડ છે. કૂપન બી એપ્લાય થઈ ગઈ છે આપણી. 121 રૂપિયામાં રાઈડ પડશે આપણને. બુક કરી દીધી છે, કન્ફર્મ કરી દીધું પિકઅપ. આપણે પહેલાં રેપિડોવાળાને વાત કરી લઈએ, પછી ત્યાં પેમેન્ટ કરી દઈશું. બહુ બધા બાઇકવાળા ભાઈ ઊભા છે, રેપિડોવાળા. બુક તો કરી છે મસ્ત એવું. આ આપણે ફર્સ્ટ વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે આપણે 0થી સ્ટાર્ટિંગ કરવાના છીએ, બરાબર. તો આપણને યાદ રહે કે ભાઈ
જીરોથી સ્ટાર્ટ કરીએ છીએ તો ભૂલી ના જવાય આપણને કે ભાઈ આપણે અહીંયાથી શરૂઆત કરી હતી એમ, અને આપણને બધા સપોર્ટ કરશે એટલે આપણે આ વસ્તુ દોહરાઈ શકીએ બીજી વાર કે ભાઈ મેં જીરોથી ચાલુ કરી હતી એમ. તો ગાઈસ આપણો ઓર્ડર રેપિડોવાળા ભાઈએ ઉપાડી લીધેલો છે. હવે આપણે એક કામ કરીએ કે પહેલાં એમ કે મોબાઈલમાં વાત કરી લઈએ અને તે પેમેન્ટ કરી દઈએ એટલે રેપિડોવાળાને મોડું ના થાય. બરાબર, કોલ કરીશ આ ભાઈને. આપણે એમ કે મોબાઈલમાંથી બોલો? અરે હું રેપિડો બુક કરી દઉં છું. કેટલું પેમેન્ટ કરવાનું છે ગિમ્બલનું? હાલ આપણે વોટ્સએપ પર વાત થઈ ને, QR મંગાવ્યો તો મેં તમારી જોડે. ગિમ્બલ હતું Q08 હોય. હા કરી દીધું છે. રેપિડો વાળો ભાઈ બી નીકળી ગયો છે. કેટલા કરું? 1200 રૂપિયા. એમાં તમે 999 લખેલા છે. 1200 વાળું છે. અચ્છા એવું છે. તમે ઓલું ઓકે, એક મિનિટ ચાલુ રાખજો. આમાં બંનેમાં ફરક શું છે? Q08 છે ને, એક મિનિટ, આ જે ઓલું જે બીજું ફોટામાં છે ને, આ 999 મળી જાય. હા, એટલે આમાં બંનેમાં ફરક શું છે જરા જણાવશો? અરે એમાં આપણે કાંઈ ન હોય, બેટરી બેકઅપ નો ફેર હોય, મટીરિયલમાં ફેર આવે, બાકી ફંક્શન તો બેના કેમ જેવા જાય, બીજું કંઈ હોય નહીં. અચ્છા, પેલામાં બેટરી બેકઅપ કેટલું છે? આપણે જે ઓલું 999 વાળું એમાં કે 1200? 999 વાળામાં 999 વાળું છે એમાં 2 કલાક જેવો ખાલી થાય, ઓલું 1200 વાળું તમે 3 કલાક થાય. ઓકે, વાંધો નહીં, ચાલે કલાકમાં તો પ્લસ માઇનસ. ઓલું કઈ નાખો, 1000 વાળું કે 1200 વાળું? એ 1000 વાળું નાખી દો, હું તમને પેમેન્ટ કરી દઉં છું. અને પેલા રેપિડો વાળાને તમારો નંબર આપી દઉં છું, તો પેક કરીને આપી દેજો. બરાબર ને? ઓકે ઓકે, બરાબર. સ્ક્રીનશોટ આપી દેજો પેમેન્ટ કરી. હા હા ચોક્કસ, હાલ જ આપી દઉં. હા હા, જોઈ શકો છો ગાઈસ, એક વિડીયો ચાલુ છે અને છતાં બી મેં પેમેન્ટ કરી દઉં છું. બરાબર, મતલબ એવું નથી કે બધી જ જગ્યાએ ફ્રોડ વ્યક્તિ હોય. તમને વેરિફિકેશન કરવામાં ખબર હોય, વેરિફિકેશન કરો કે ભાઈ આ જગ્યાએ શોપ છે કે નહીં. હું પ્રોપર વેરીફાઈ કરતો હોઉં છું પહેલાં કે ભાઈ આ જગ્યાએ શોપ છે કે નહીં, પછી જ પેમેન્ટ કરતો હોઉં છું. બરાબર, આપણે આ ભાઈને પેમેન્ટ કરી દઈએ. આપણે ઘણા બધા કામ બી છે જોડે જોડે. આ ભાઈને 999નું અમાઉન્ટ કરી દઈએ. ઓકે, એમ કે મોબાઈલ એસેસરીઝ નામ આવી ગયું છે. આપણે આમાંથી પેમેન્ટ લઈ લઈએ. પેમેન્ટ બધા અકાઉન્ટમાં છે. એવું ના વિચારતા કે ભાઈ અકાઉન્ટમાં પૈસા નહીં હશે એટલે, પણ એ મારું બીજું અકાઉન્ટ છે. એક સેલેરીનું છે, એક કમિશનનું છે, એક મારી પર્સનલ ઇન્કમનું છે. બરાબર, આપણે આ 999 રૂપિયા કરી દીધા એ ભાઈને. જોઈ શકો છો તમે, હાલ જ પેમેન્ટ કરી દીધું ચાલુ વાતે. બરાબર, હવે એ ભાઈને આપણે સ્ક્રીનશોટ બી નાખી દઈએ. આપણે સ્ક્રીનશોટ બી મોકલી દીધો અને રેપિડોવાળાનો નંબર બી આપણે એમને નાખી દઈએ. આપણે આ વિડીયોને 0 એડિટેડ રાખવાના છીએ, મતલબ બહુ બધું એડિટિંગ નહીં કરવાનું. રેપિડોવાળાનો કોલ આવી ગયો છે. हेलो हेलो, भाई आपकी आवाज़ नहीं आ रही है. हेलो, हाँ हाँ, एम के एसेसरीज के बाहर हो क्या आप? हाँ, एमके एसएसडी है ना मोबाइल की. हाँ, उसके अंदर जाओ आप और बोलो कि एक ऑर्डर आया था, आपको पेमेंट भी हो गया है. मैं आपको उसका स्क्रीनशॉट भी दे देता हूँ, वो आपको चीज़ दे देगा. अरे भाई, पार्सल का कराना चाहिए था ना यार. अरे भाई, इसमें प्लस माइनस 10-20 रुपया ले लेना यार, टेंशन मत लो. कितना बता रहा है इसमें? इसमें 1 मिनट चालू रखो, मैं बता देता हूँ आपको. पार्सल का भाई सेम ही रहता है, इसमें कोई प्लस माइनस. अरे मेरे भाई, होता इसके लिए बोल रहा हूँ ना मेरे भाई, ये थोड़ी ना आपको बोलता हूँ. हाँ हाँ, चालू रखो यार. मैं अभी खामोखा आपका यार ये कैंसिल करूँ और आपकी सीधे सीधे यार फर्क पड़े. मेरे को कुछ 125-130 रुपए के आसपास बता रही थी मेरे भाई.
125 हाँ 121 रुपये दे देना भाई, ठीक है? कितना? 150 रुपये। और सुनो 150 रुपया तो दे दूंगा, लेकिन जो भारत सर्कल का एड्रेस डाला हुआ है ना मैंने, उससे 2 किलोमीटर अंदर आना पड़ेगा आपको। आओगे ना? उससे 2 किलोमीटर और अंदर आना। हाँ वो 2 किलोमीटर अंदर आना पड़े। एक काम करो, आप भारत सर्कल आके मेरे को कॉल करना, मैं वहाँ आके ले जाऊंगा, ठीक है? चलो ठीक है, ठीक है। तो अरे आ जाओगे तो आ जाना, ठीक है? हाँ, जितना भी बता दे उसके फिर मैं देख लेता हूँ, ठीक है? हाँ वो तो बात कर लूँ। बात कर लो। हाँ बात कर लो ना। ये MK में दो। भाई वो बात है। हेलो। હા ભાઈ, હા, આવી ગયા છે ભાઈ, નામ દો લોગ ગેમ બધા પૂછ. હા ઓકે, મેં તમને એનો કોડ બી આપી દીધો છે, કોડ એ ભાઈને આપી દેજો તો ચાલુ થઈ જાય એના રાઈડ. ઓકે ઓકે. તમને વોટ્સએપ કર્યો છે બરાબર ને? અને આમાં માલિક આમાં કઈ ગેરંટી વોરંટી જેવું કોઈ હોય છે તમારે? ના, એમાં તો અમારે એને સૌથી ગેર. એવું છે? વાંધો નહીં, ચલો. ઓકે. ये रेगुलर है क्या है? મેં તમને कोड लग। हेलो। હા ठीक है भाई, ले आता हूँ मैं। ઓકે ठीक है। कोड बोलो ना। 2084 ओके। ये अपना आई लिख के भेजा ना। आपको भेजा मैंने हाई लिख के। डायरेक्ट लिया तो राइट कैंसिल कर दो, डायरेक्ट लिया बस। क्या हुआ? राइट कैंसिल कर दो, कैंसल कर दूँ? डायरेक्ट लिया जाओ। अरे नहीं भाई, कैंसल मत करवा मेरे भाई। तो वांदा नहीं। वो तो बोला 2084। 84 संभाल के ले आना हाँ मेरे भाई। अरे भाई बता दो यार। हाँ ठीक है, चलो ચલો આ ભાઈએ આપણને જે વાત કરી એ તો 2 નંબરની છે બરાબર, બટ એમનો બી ફાયદો હોય છે, અમુક કંપનીઓ લૂંટતી હોય છે એટલા માટે. પણ આપણે હવે જોઈએ છીએ. આ ભાઈએ સ્ટાર્ટ કરી દીધી રાઈડ. હવે બહુ મજા આવશે. વિડીયો યાર થોડો લાંબો હશે, આખો વિડીયો બનાવ્યો છે મસ્ત. પછી આપણે આ અહીંયાથી બેસીને આ પીસીના જ વિડીયો બનાવવાના છે. ભાઈ ત્યાંથી નીકળી ગયા છે, જોઈ શકો છો. આ રીતનું હોય છે ભાઈ. અમદાવાદ કોઈ પણ એરિયામાંથી, આજુબાજુના કોઈ પણ એરિયામાંથી આવતા હોય, કોઈ પણ સિટી બીજી સિટીમાંથી આવતા હોય કે કોઈ પણ ગામડાઓમાંથી આવતા હોય અમદાવાદમાં, તો એના માટે જો તમને ટ્રાવેલિંગ કરવા માટે, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમદાવાદની સિટીમાં જો રિક્ષાની મળતી ના હોય તો એની જગ્યાએ બીજી વસ્તુ તમે એ છે કે રેપિડો, ઓલા, ઉબેર આ બધી વસ્તુનો યુઝ કરી શકશો. તો તમને ના ખબર પડતી હોય તો એકવાર રેપિડોવાળો, ઓલા, ઉબેરવાળો અને એ બધા વિડીયો હું બનાવીને મૂકી દઈશ, જોઈ લેજો. અને અમદાવાદવાળા હશે એમને તો બધાને ખબર જ હશે, એટલે કંઈ કહેવાની જરૂર નથી એ લોકો માટે. બટ જેને બી માની લો કે કોઈ પણ XYZ જગ્યાથી, કોઈ સાબરકાંઠામાંથી આવે છે તેને સિટીમાં ઓલા, ઉબેર, રેપિડો યુઝ કરવું છે તો શું છે શું નહીં ખ્યાલ જ ના હોય તો પછી કંઈ ના કરી શકે. એટલે ખાસ જોજો મિત્રો, એમને તો ખ્યાલ હશે. પણ જે આજુબાજુના નિયરબાયના ગામડાઓના હોય છે કે ભાઈ માની લો ને કે કોઈ સિટીથી દૂરના ગામડાઓના હોય છે, એમને કંઈ પણ વસ્તુ લાવવી હોય ને તો ત્યાં સિટીમાં રૂબરૂ જવું પડે છે. માની લો કે અત્યારે મને આ 125 રૂપિયા કે 121 રૂપિયા, 150 રૂપિયામાં આ વસ્તુ મને અહીંયા મળી જશે. એ જ વસ્તુ લેવા માટે મારે ટાઈમ બગાડીને ત્યાં જવું પડત અને લઈને આવવું પડત, આવું બધું હોય છે બરાબર. અને આમાં શું હોય કે ત્યાં પ્રોપર જે પણ વ્યક્તિઓ ઓનલાઈન સેલિંગ કરતા હોય છે ને એમને પ્રોપર જ હોય છે, કંઈ એવું નથી હોતું. હા આ ભાઈએ આપણને ચોખ્ખે ચોખ્ખું કીધું MK વાળાએ કે ભાઈ આમાં કોઈ ગેરંટી વોરંટી નથી હોતી બરાબર. એ મેઇન વસ્તુ છે એમની કે કસ્ટમરને રેગ્યુલરલી કહી દે છે. અને આપણે એમને પેમેન્ટ બી કરી દીધું છે. પેલો ભાઈ બી ત્યાં લેવા જતો રહ્યો, બધી વસ્તુ ક્લિયર છે. હવે ગિમ્બલ આવે એના પછીનું બી આપણે વિડીયો બનાવીને નાખીશું તમને. તો ગિમ્બલ સેટઅપ કરશું, એ બધા જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ નાખતા રહીશું. અને આપણો જે શરૂઆતનો સ્ટેજ છે, કોઈને બી ખ્યાલ નથી કે શું કરવાના છીએ આપણે આગળ જઈને, શેના વિડીયોઝ બનાવવાના છીએ. તો એ બધાને કહી દઉં કે જે બી વિડીયોઝ બનાવીશું એ આપણે આપણી ચેનલ ઉપર નાખશું. હજુ આપણી ચેનલનું નામ રાખવાનું બાકી છે, ઇન્સ્ટાગ્રામનું નામ રાખવાનું બાકી છે, બધી જ વસ્તુ સ્ટેપ 1 સ્ટેપ કરીશું. પણ આટલે સુધી જોઈ બદલ આભાર તમારો, કે આપણો પહેલો વિડીયો હતો બરાબર મિત્રો. થેન્ક યુ સો મચ મિત્રો તમને મારો આ વિડીયો જોવા બદલ.